ઓ યાર રેકોર્ડિંગ ચાલુ હે ઓ. હેલો ગાઈસ, કેમ છો બધા? તો આપણો વિડીયો ચાલુ થાય એ પહેલા તમારા માટે કમલની પ્રોડક્ટ લઈને આવ્યો છું, જેનું નામ છે ઉસ્ત્રા આયુર્વેદિક હેર ઓઇલ. તો આની અંદર રહેલ છે અશ્વગંધા, જે તમારા વાળને મજબૂત બનાવે છે અને ખરતા અટકાવે છે. અને આની અંદર છે બ્રિંગરાજ, જે તમારા વાળમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને ડેમેજ થતા અટકાવે છે. અને હા, આની અંદર છે નીમ, જે તમારા વાળને ડેન્ડ્રફ ફ્રી રાખે છે અને હેર સ્કિનને ક્લીન રાખે છે. It is the first ministry of Ayush verified Ayurvedic Pro Priority medicine specially formulated for men. અને આને યુઝ કરવું પણ સાવ સહેલું છે. થોડું ઓઇલ હાથમાં લઈને ધીરે ધીરે માથામાં મસાજ કરવાની. અને હા, આખી રાત ઓઇલ માથા પર લગાડીને રાખી શકો છો. સવારે ઉઠતા જ હેરને વોશ કરી શકો છો. બીકોઝ ઇટ ઇઝ નોન સ્ટિકી ઓઇલ. આને તમે હેર સિરમની જેમ પણ યુઝ કરી શકો છો. આખો દિવસ હેરમાં લગાડીને પણ રાખી શકો છો, કોઈ પણ ચિંતા વગર. તો વાટ થઈ જવો છો, આજે જ પરચેસ કરો ઉસ્ત્રા આયુર્વેદિક હેર ઓઇલ ઉસ્ત્રાની ઓફિશિયલ વેબસાઇટમાંથી અને યુઝ કરો અમારું સ્પેશિયલ કોડ, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને હા, હવે આપણો વિડીયો પણ જોઈએ. Master Matagal baru faster. આવ આવ મારા જીગરજાન દોસ્ત, આલિશાન ખેતરમાં તારું હાર્દિક સ્વાગત છે. આભાર. ઓય અંકિત યાર, જિંદગીમાં કરી શકાય એક અલગ પ્રકારની મોજ. એવી એકાદી જગ્યા તો ખોજ. જિંદગીમાં ભરવા છે ખુશીઓના રંગ, એના માટે ભલે કરવા પડે. જિંદગીમાં હું લઈને આવ્યા હતા ને હું લઈ જવાના. આપણે તો આખી જિંદગી ખેતરમાં પાણી જ પાવાના. બરાબર. અરે આ જિંદગી બંધ થઈ જાય. आसमां से ऊंची है, समंदरों से गहरी, ऐसी वैसी दोस्ती नहीं, ये नंबर वन यारी है, ये नंबर वन यारी है, ये नंबर वन यारी है. અંકિત, તું તને એક વાત પૂછું? હા, પૂછ. તું આમ છેલ્લે ક્યારે હઈશો તો? મૂકને આવા ફાલતુના સવાલ. ફાલતુના સવાલ નથી, આખો દી સિરિયસ જ હું ફરતો હોય. તું ચાલ તો હું જરાક આવું વાત કરી લઉં. આ બુદ્ધિ વગર ના દેખાતું નથી તને કાંઈ? બુદ્ધિ વગરનો કેને કેસ? પિચકારી તે મારી તો બુદ્ધિ વગરનો તું જ હોય ને. પિચકારી તો લાગશે. હવે ધક્કો ના મારતો. ધક્કા પણ લાગશે. હવે ધક્કો ના મારતો, બાકી જરાય મજા નહીં આવ્યો. પકીડા, શું થયું તું? પોતે પિચકારી મારે ને પાછું પોતે જ ધક્કા મારે. કેટલા ધક્કા મારીએ તને? 3. એક કામ કર, તું હવે 6 ધક્કા માર. તને ખબર નથી તે કોના ઉપર હાથ ઉપાડ્યો છે. તમને બેયને મોંઘું પડશે. હવે એ બધું જ જૂનું થઈ ગયું. નીકળ હાલ, કંઈક નવું વિચારીને આવ.
તમે અહીંયા? હા, ક્યારની ઓટોની વેઇટ કરું છું પણ કંઈ મળતું નથી. ઓ, તમને કંઈ પ્રોબ્લેમ હોય તો ચાલો હું મૂકી જાઉં. શ્યોર? હા હા, કાંઈ વાંધો નહીં, આવી જાઓ. થેન્ક યુ. વેલકમ. ઓય અંકિત્યા, આ બધું શું છે? અરે કાંઈ નહીં યાર, બસ એમ જ. તું આવ. જો હકી, આ છે પિંકુ. હાય. પિંકુ, આ છે હકી, Hi, મારો હકી. જીગરજાન. હાય પિંકુ, હાય. મેં તને આજે એક જરૂરી વાત કરવા બોલાવી છે. હા, બોલ ને. હમણાં છે ને અંકિતનો બર્થડે આવે છે, એના માટે આપણે કંઈક સરપ્રાઈઝ પ્લાન કરવો છે, તો હું તારી હેલ્પ લેવા આવ્યો હતો. તો આપણે એના માટે પ્રિયંકાની સાથે શું કરે છે? એની વાતો સાંભળવા દે તો. અંકિતના બર્થડેનો પ્લાન ડન. ડન 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 ડન. હું તને એક વાત પૂછું, જો તને ખોટું ના લાગે તો. હા, બોલ ને. અંકિત તને પ્રેમ કરે છે, શું તું પણ એને પ્રેમ કરે છે? હા, વાહ, તો તું એક કામ કર, તો એના બર્થડે ઉપર જ એને પ્રપોઝ કરજે. હું પણ એ જ વિચારતી હતી. હા, તો વાંધો નહીં, હાલ હવે મળ્યા. હમણાં બહુ બધાને કરે છે તું સેટ. કરવો જ પડે ને, ભાઈની ખુશીઓના ખુલી ગયા ગેટ. તો હવે લાગે છે તારો ઓછો કરવો પડશે વેટ. તને ખબર છે તું કોની સાથે વાત કરતો હતો? તું જેની સાથે વાત કરતો હતો ને, એ મારા બોસની બેન છે. અને મારા બોસ આ એરિયાના મોટામાં મોટા ડોન છે, અને હું એનો રાઈટ હેન્ડ છું. હવે લેવાશે એવી પરીક્ષા, એના બદલામાં મળશે બહુ મોટી શિક્ષા. તમે ખોટી જગ્યાએ ભટકી ગયા છો. તો તારો ભાઈ અને મારી બેન એકબીજાને પ્રેમ કરે છે, સાચી વાત છે? મારી બેનને કોઈ દી દુઃખી નહીં થવા દે ને, કેમ કે મેં મારી બેનને બહુ નથી. જો 10 મિનિટમાં તારો ભાઈ અહીંયા ના આવ્યો તો 11મી મિનિટે તું જીવતો નહીં રહે. ક્યારે દુઃખ ખાવા નથી દીધું ભાઈએ મારા ભાગમાં. હવે તમે બે બળીને રાખ થઈ જશો એની ગુસ્સાની આગમાં.
ભાઈ તું ઠીક તો છે ને? તારા જેવો ભાઈ હોય તો આપણને શું વાંધો હોય? બોસ, હવે કોઈ પરીક્ષાની જરૂર નથી ને? પરીક્ષા? કેવી પરીક્ષા? ના ના, કોઈ પરીક્ષાની જરૂર નથી. મને સમજાઈ ગયું કે આ માણસ પોતાની દોસ્તી માટે આટલું કરી શકતો હોય તો પોતાના પ્રેમ માટે શું ના કરી શકે. પ્રેમ માટે મેં કરી છે ઘણી બધી પ્રતીક્ષા, અને હા, એના માટે આપવા તૈયાર છું કોઈ પણ પરીક્ષા.